જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના 3જા અધ્યાય કર્મયોગના શ્લોક નંબર 1થી 10નું પઠન કરીશું. 3જો અધ્યાય કર્મયોગ. અર્જુન ઉવાચ જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. અર્જુન બોલ્યા, હે જનાર્દન, જો તમે કર્મ કરતા જ્ઞાનને ચઢિયાતું માનો છો તો પછી હે કેશવ, મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો? વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેકમ વદ નિશ્ચિત્ય એન શ્રેયો અહમાપ્રુયામ. તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો, તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું. શ્રી ભગવાન ઉવાચ લોકે અસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. શ્રી ભગવાન બોલ્યા, હે નિષ્પાપ, આ લોકમાં 2 પ્રકારની નિષ્ઠા મારા વડે પહેલાં કહેવાઈ ચૂકી છે. એમનામાંથી સાંખ્ય યોગીઓની નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્વારા થાય છે. ન કર્મણામનારંભાન નૈષ્કર્મ્યમ પુરુષો અશ્નુતે ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે, ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે. ન હિ કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હ્યવસઃ કર્મ સર્વં પ્રકૃતે જે ગુણા. ખરેખર કોઈ પણ માણસ કદીએ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી, કેમ કે આખાય મનુષ્ય સમુદાયને પ્રકૃતિજનિત ગુણો વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થાન મૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે. જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સઘળી ઇન્દ્રિયોને હઠપૂર્વક ઉપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે, તે મિથ્યાચારી અર્થાત દંભી કહેવાય છે. યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતે અર્જુન કર્મેન્દ્રિયે કર્મયોગમ સક્ત સ વિશિષ્યતે. પરંતુ હે અર્જુન, જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત થઈને સઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મયોગનું આચરણ કરે છે, તે યોગ શ્રેષ્ઠ છે. નિયતમ કુરુ કર્મમ ત્વમ કર્મ જ્યાયો હિ કર્મણ શરીર યાત્રાપી ચ તેન પ્રસિદ્ધયેદ કર્મણઃ. આથી તું શાસ્ત્રમાં નક્કી કરેલા સ્વધર્મરૂપી કર્તવ્ય કર્મ કર, કેમ કે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે. તેમજ કર્મ ન કરવાથી તારો શરીર નિર્વાહ પણ સિદ્ધિ નહીં થાય. યથા યજ્ઞાર્થાત કર્મણો અન્યત્ર લોકો અયમ કર્મ બંધનઃ તદર્થમ કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મોમાં જોડાઈને જ
આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે. માટે હે અર્જુન, તો આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે જ સારી રીતે કર્તવ્ય કર્મ કર. સહયાજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્ય ધ્વમ એસવો અસ્તિષ્કા મધુક. રાધે રાધે.